જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 26 હે માનવ, આ મૃત્યુલોકમાં ત્રિલોકીનાથ સોહમ પુરુષની સત્તા છે, કારણ કે તે નિર્ગુણ પરમાત્મામાંથી સગુણની ઉત્પત્તિ થઈ છે. તો આ સદગુરુ આપણને નજરો નજર બતાવે છે, પણ સદગુરુનું સ્થાન તે સોહમ પુરુષથી ઊંચું સ્થાન છે. તો કેવી રીતે? તો કહે છે ને કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, પછી કહે છે કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તો કહેવાનો મતલબ, જે સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્માને આપણને નયણે નિરખાવે, પિંડ પરખાવે, તે ગુરુથી આ ત્રણ લોકમાં કોઈ મોટું નથી. એટલે સદગુરુને દેવનકાદેવ સદગુરુદેવ કહેવાય છે. એટલે કહેવાનો મતલબ, તો મંત્ર આપીને કે કોઈ શબ્દ આપીને પિંડમાં ભજાવે તે દેવનકાદેવ સદગુરુદેવ કહેવાય નહીં. ઘણા ગુરુઓ સોહમ મંત્ર ભજાવતા હોય છે અને દેવોકાદેવ સદગુરુદેવ કહેવાતા હોય છે, પણ આ બધી વાતો સોહમ પુરુષને નજરો નજર જોયેલા ન હોય તે બોલે છે. તો તેણે જ સોહમ પુરુષને જોયેલા ન હોય તો આપણને નજરે બતાવી શકે નહીં. પ્રથમ તો નજરે નિરખાવે તેવા સદગુરુ દાતાર, અને તે દેવોના દેવ અને આ ત્રણ લોકના સત્તાધીશ ઉપરની વ્યક્તિ હોવાથી પરમવત્તા આત્મા કહેવાય છે, પણ તે પરમાત્મા માફક અકર્તાના ભાવથી રહેણીથી રહે છે. મેળા મંડપ કરીને પૂજાવાનો ભાવ ખુદનો હોતો નથી, તેનો ભાવ તો સુરતાના લગ્ન કરાવવાનો હોય છે. જાનમાં જવાનો ભાવ હોતો નથી. આપણે જોતા જ હોઈએ છીએ ને, સત્સંગ કરવાવાળાને બની ઠની જાણે જાનમાં જવાનું હોય, તેમ દેહને તૈયાર કરવાનો નથી. એટલે કહેવાનો મતલબ, દેવનકાદેવ સદગુરુ દેવથી આ ત્રણ લોકમાં મોટું કોઈ નથી. પણ સમજાઈ ગયું ને? જે દર્શન કરાવીને ભજાવે તે, જે આ દેવોની નગરીમાંથી બહાર કાઢે અને ચોથા લોક પરમાત્મામાં સમાવે તે સદગુરુની વાત છે. પણ સમાવનારની નિશાની તો નામ સુરતાનું ભજન જાગૃત અવસ્થાનું છે, અને જાગૃત અવસ્થામાં આપણે ભજન કરવા બેસીએ એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે આ સદગુરુ ચોથા લોક લઈ જઈ શકે નહીં. જો ભજન કરતા જો ત્રીજા લોકનું મન છે અને તે મનના સંકલ્પ વિકલ્પ થયા કરતા હોય, તો તેવા ગુરુ પોતે ભજનાનંદી હોય નહીં. ભલે વાતો ગમે તેવી કરે, પણ તે દેવોના લોકમાંથી આપણને મુક્ત કરાવી શકે નહીં. એટલે જન્મ મરણ બંધ થાય નહીં. મનન કરો. રામ ભરોસે. હે માનવ, મનના ધોખા મૂકીને મલિન વાસના દૂર કરીને એક હરિરૂપને જોવો, તો સદગુરુ આપણને હરિના રૂપ નયનથી નિરખાવે છે. નામ શબ્દને સુરતામાં રાખીને ષટચક્રને છેદો, એટલે સોહમથી રચેલ આ ચક્ર ઝાડને છેદીને એક પ્રભુના રૂપ જ જોવાનું કહે છે. અપાનને ઊંચા ખેંચીને પ્રાણને પણ સાથે જોડીને નાભીમાં જોવો. સૂક્ષ્મણાને શ્વાસની અંદર મન વૃત્તિને એક કરવાનું કહે છે. ઈંગ્લા સ્વરમાં વાયુ પૂરીને કુંભક રાખો, એટલે શ્વાસને ભરી રાખો, પછી પિંગલા સ્વરથી રેચક કરો, એ વિધ ધારો. ત્રિકુટી તટ બેસીને અનેક ચિત્ર જોવો. આ બધું પ્રવીણરામ અવધુ યોગી અવિગત આપ અલેખ છે. જય સતગુરુદેવ. દેખ રે તું હવે તો દેખ રે, હરિના રૂપ હવે તો દેખને, મલિન વાસના દૂર કરી દિયો, ત્યજો મનના ધોખા રે, દેખ રે તું હવે તો દેખ રે, નામ શબ્દને સુરતા રાખ રે, ષટચક્ર ને છેદ રે, દેખ રે તું હવે તો દેખ રે, અપાન ઊંચા ખેંચીને પ્રાણના ભીમાં જોવો રે, દેખ રે તું હવે તો દેખ રે, સૂક્ષ્મણાને શ્વાસની અંદર
મનવૃત્તિ કરું એક રે દેખ રે તું હવે તો દેખ રે ઈંગલા સ્વરમાં પુરાવાયું કુંભક રાખો ને કરે દેખ રે તું હવે તો દેખ રે પિંગલાથી રેચક કરો એવી ધારો ટેક રે દેખ રે તું હવે તો દેખ રે ત્રિકુટી તટ બેસીને તું દેખ ચરિત્ર અનેક રે દેખ રે તું હવે તો દેખ રે પ્રવીણ રામ અવધૂત યોગી અવિગત આપ્યો લેખ રે દેખ રે તું હવે તો દેખ રે રામ ભરોસે. તો સદગુરુ કે છે કે મૂર્ખ જીવ મનથી રામ ન બોલે અને ચિત્તથી બીજાના દોષ જોઈને પાપોને ચાવે. કોઈ વ્રત કરે, કોઈ જળને પૂજે, કોઈ પીપળાને પૂજે, કોઈ પિતૃ દેવતાને પૂજે અને ભોપા ભાંડ જમાવે. એટલે કહેવાતા ગુરુઓ ધરાય. દુનિયામાં બધા જ જીવ પાખંડને પૂજે અને પરચા કરે એ સારા અને પ્યારા લાગે છે. અંત સમયે કોઈ કામ ન આવે ત્યારે બધા પસ્તાય. આદિ અંતમાં હંમેશા હરિ જ સહાય કરે અને સત શબ્દમાં દર્શાવે. સંત ગુરુ ઉપદેશ લખાવે અને દુનિયાના પાપ પોતે ઉઠાવે છે. આખું જગત તો પ્રપંચમાં જ પડ્યું છે, જેથી સાચો ધર્મ યાદ પણ નથી આવતો. મનના મુખિયા આમ ભાવમાં ડૂબ્યા અને ભક્તિ જ્ઞાન ભાવતા નથી. અમને તો સદગુરુ પ્રવીણરામ સમર્થ એટલે સર્વ જાણનારા ગુરુ મળ્યા, જેથી સાચી શાન સમજાવી. દાસલાલ સદગુરુના ચરણે રહે છે અને સર્વ ભૂલો માફ કરીને ભ્રમ મટાડો એવું કહે છે. જય સતગુરુદેવ. મૂર્ખ મનથી રામ ન બોલે પાપ દસ ચેત આવે રે મૂર્ખ મનથી રામ ન બોલે કોઈ પૂજે વ્રત જલ પીપલ કોઈ પૂજે પિતૃ દેવતા ભોપા ભાંડ જમાવત રે મૂર્ખ મનથી રામ ન બોલે દુનિયા સર્વ પાખંડ ને પૂજે પર જાતિ પ્રતિ પ્યારા રે મૂર્ખ મનથી રામ ન બોલે અંત સમયે કોઈ કામ ન આવે પછી ઘણા પછતાય રે મૂર્ખ મનથી રામ ન બોલે આદિ અંતમાં હરિ નિત્ય સહાયક સત શબ્દમાં દર્શાવે રે સંત ગુરુ ઉપદેશ લખાવે દુખિયાના પાપ ઉઠાવે રે મૂર્ખ મનમાં રામ ન બોલે જગત તો સર્વ પ્રપંચમાં પડી ગયા ધર્મ યાદ ન આવે રે મૂર્ખ મનથી રામ ન બોલે મૂર્ખ મનથી રામ ન બોલે મન મુખિયા ડૂબિયા ભાવમાં ભક્તિ જ્ઞાન નથી ભાવતા રે મૂર્ખ મનથી રામ ન બોલે પ્રવીણ રામ ગુરુ મળ્યા સમર્થ સાચી શાન સમજાવે રે મૂર્ખ મનથી રામ ન બોલે દાસલાલ રહે ચરણોમાં ફૂલ બ્રહ્મ સર્વમાં ફોકરો રે મૂર્ખ મનથી રામ ન બોલે રામ ભરોસે. એટલે કહે છે કે હે સાધુભાઈ, નિશ્ચય પદ સુખ આપનારું છે. ખરતાને સ્થિર કરી રાખો ઉત્તર જ્ઞાનની અંદર. એટલે આ મન બધે ફર્યા કરે છે,
તો એને સ્થિર કરીને જાણો. તો સાચા ઉત્તર જ્ઞાનની અંદર છે, તો એમાં ઉતરો. જે યોગી હોય તે યુક્તિ વિચારે અને હર દિન અચ્છાઈ રહે, એટલે અનિચ્છાય રહે. બ્રહ્માને તું એક કરીને જાણે, તો આત્મપદ પામે. જે પૂરણ જોગી અવધૂતા એ આસન છોડીને ન જાય. એ તો નિશ્ચયથી રાજયોગ સિદ્ધ કરે, જેમાં 16 કળા સુધીની સિદ્ધિઓ હોય, પણ 17મી કળા પરમાત્માને પ્રાપ્ત નથી કરી શકતા. એ તો ભમરા વૃત્તિ કહેવાય. જેમ ભમરો બળબડ કરતો ડોલતો જાય છે, એમને જ્ઞાન ધ્યાનમાં સુરત ન લાગે, એ 8 કળામાં રહી જાય છે. એટલે 5 તત્વ અને 3 ગુણમાં રહે છે. અને ગલીએ ગલીએ શહેર શહેરમાં ફરે, રાહ દ્વારે જાય. જે ખાન પાન રુચિ ઓઢે પહેરે, આ 4 કળામાં જીવ રહી જાય છે. અને ઘરે ઘરે બેસીને ઠગાઈ કરે છે. અને ત્યાગ કરવાનું છે, જે ભીતરથી એ ગુમાવે. એક પણ કલા ન પામે ને જગતની અંદર માંગીને ખાય. હે માનવ, તો સદા જે ભેદ બતાવે તે સાંભળીને રામ નામનું ભજન કરી લ્યો. તો સદગુરુ પ્રવીણરામ બોલે છે કે હર દિન કલા સવાઈ થાય. રામ ભરોસે. જય સદગુરુદેવ. સાધુભાઈ નિશ્ચય પદ સુખકારી, ફરતાને સ્થિર કરી રાખો. ઉત્તર જ્ઞાનની અંદર સાધુભાઈ નિશ્ચય પદ સુખકારી. યોગી હોય તે યુક્તિ વિચારે, નિષદિના રહે અચ્છાય. બ્રહ્મને તું એક કરી જાણે, તે આત્મપદ પામે. સાધુભાઈ નિશ્ચય પદ સુખકારી. પૂરણ જોગી અનેક અવધૂતા, આસન છોડી ન જાય રે. રાજયોગ નિશ્ચય સિદ્ધ કરે, 16 કળા સદાય. સાધુભાઈ નિશ્ચય પદ સુખકારી. અમરાવૃત્તિ લઈ ફરે ગામમાં, બડ કરતો ડોલ્યો જાય રે. સાધુભાઈ નિશ્ચય પદ સુખકારી. જ્ઞાન ધ્યાનમાં સુરત ન લાગે, તો યાદ કળા રહી જાય. સાધુભાઈ નિશ્ચય પદ સુખકારી. ગલીએ ગલીએ શેર શહેરમાં ફરે, ગલીએ ગલીએ શહેર શહેરમાં ફરે. રાહ દ્વારે જાય. સાધુભાઈ નિશ્ચય પદ સુખકારી. ખાન પાન રૂપી ઓઢે પહેરે, તો 4 કળા રહી જાય. સાધુભાઈ નિશ્ચય પદ સુખકારી. ઘર ઘર બેસી ઠગાય કરતા, ત્યાગ વૈરાગ ગુમાવે. સાધુભાઈ નિશ્ચય પદ સુખકારી. એક પણ કલા ન પાયમાં, માગી ખાય જગની અંદર. સાધુભાઈ નિશ્ચય પદ સુખકારી. સુણો સાંભળો ભજન કરી લિયો,
સદગુરુ ભેદ બતાવે રે પ્રવીણ રામ વૈરાગી બોલે હરદીન કિયા સવાઈ સાધુબાઈ નિચય પદ સુખકારી હરદીન કલા સવાઈ સાધુબાઈ નિચય પદ સુખકારી સાધુબાઈ નિચય પદ સુખકારી રામ ભરોસે